કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે જ્યારે વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ તો મિત્રો આજનો વિડિયો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 7 ની અંદર વિડિયો લેક્ચર 7 ની અંદર ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે। અને બીજી વસ્તુ, તમને ખૂબ ખૂબ શુભકામના નવરાત્રિની। માતાજી છે એ બધી તમારી ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના। અને આજથી જો કે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે તો જો કે કંઈ ગરબા રમી અને આપણે કંઈ આ વખતે ઉજવવાનો મોકો મળ્યો નથી, તો માત્ર ને માત્ર આપણે સ્ટેટસ મૂકી અને રાજી રહેશું અને નવરાત્રિની દરરોજ ઉજવણી સ્ટેટસ દ્વારા આપણે કરતા રહેશું। જો કે આજ વખતે એના સિવાય લગભગ બધી વસ્તુ છે એ બધી સ્ટેટસ સિવાય ક્યાંય લગભગ ઉજવવામાં આવી નથી, તો આપણે નવરાત્રિ પણ સ્ટેટસથી ઉજવશું, બીજું તો શું હોય। તો હવે આપણે આજના લેક્ચરની અંદર 7મો લેક્ચર છે આ ચેપ્ટરનો, એની અંદર આપણે નવો ક્વેશ્ચન આવે છે કે એવોગેડ્રોનો નિયમ સમજાવો। એવોગેડ્રોનો નિયમ, આ એવોગેડ્રોનો નિયમ છે એ મિત્રો આપણે જે અગાઉ ગેલિયુસેકનો નિયમ જોયો એ અને પરમાણુવાદનો જે પરમાણુવાદનો નિયમ છે એનો આપણે અભ્યાસ કરવાનો બાકી છે, જે ચેપ્ટર નંબર 2 ની અંદર આવશે। તો આ જે પરમાણુવાદનો ડાલ્ટનનો પરમાણુવાદનો નિયમ અને ગેલિયુસેકના નિયમના સમન્વયથી આ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ બે નિયમોના સમન્વય કરી અને એક નવો નિયમ બનાવ્યો। શું બનાવ્યો? તો કે નિશ્ચિત જથ્થો હોય, અચળ દબાણ હોય અને અચળ તાપમાન હોય ત્યારે, સમજો મિત્રો આ વસ્તુ શું કહેવા માંગે છે એવોગેડ્રોનો નિયમ, કે નિશ્ચિત જથ્થો હોય, અચળ તાપમાન હોય અને અચળ દબાણ હોય ત્યારે તે જે વાયુ છે એ વાયુનું કદ, દરેક વાયુનું કદ એ એની મોલની સંખ્યા, એની અંદરના રહેલા એની મોલની સંખ્યા કેવી સમાન હોય। આમ બહુ કઈ ખબર ન પડી તો મિત્રો સમજો, આપણે એક એક્ઝામ્પલ, નાનકડું એવું એક્ઝામ્પલ લઈ અને સમજીએ આ નિયમ શું કહે છે। ધારો કે તમારી પાસે અત્યારે બે વાયુ છે, કયા A અને B, એક પાત્રની અંદર ભરેલા છે, બંનેનો અંદર જથ્થો કેવો છે? સમાન છે, બંને અડધા બે। પાત્ર રેડી જ છે, બંને પાત્ર કેવા છે? સમાન જ છે, એમાં કોઈને કઈ પ્રશ્ન છે નહીં। ટૂંકમાં આ બંને પાત્રનું અત્યારે હાલમાં એનો જે જથ્થો છે એ કેવો છે? સમાન છે। કેવો છે? સમાન। કદ નથી કેતો હું, સમજો એનો જથ્થો અત્યારે સમાન છે, અત્યારે બંનેનું પ્રેશર પણ કેવું છે? સરખું છે, બંનેનું ટેમ્પરેચર પણ કેવું છે? સરખું છે। અને ધારો કે આની અંદર રહેલું એનું કદ પણ અત્યારે સમાન છે, ધારો કે હું લઈ લઉં આ બંનેનું કદ અત્યારે કેટલું છે? 1 લીટર જેટલું કદ છે। કેટલું છે? 1 લીટર જેટલું આ બંનેનું કદ છે। તો મિત્રો આ ત્રણેય વસ્તુ આની અંદર સરખી હોય, કઈ તાપમાન, પ્રેશર અને કદ, ટેમ્પરેચર, પ્રેશર અને એનું વોલ્યુમ, આ ત્રણેય વસ્તુ જો એની અંદર સમાન હોય તો આ બંને વાયુની અંદર રહેલા એના અણુની સંખ્યા એ પણ કેવી હોય? સમાન હોય। ખબર પડે? જો આ ત્રણેય વસ્તુની પરિસ્થિતિ કેવી હોય? આ બંને વાયુની ત્રણેય પરિસ્થિતિ સમાન હોય તો એની અંદર રહેલા એના જે અણુ છે એ અણુની સંખ્યા પણ કેવી હોય? સમાન હોય। ટૂંકમાં એના મોલ કેવા હોય? સમાન હોય। ક્યારે? તો કે અચળ તાપમાન હોય, અચળ પ્રેશર હોય, નિશ્ચિત જથ્થો હોય અને વાયુનું કદ કેવું હોય? સમાન હોય। ત્યારે દરેક વાયુની અંદર એની અંદર રહેલી અણુની સંખ્યા પણ કેવી હોય? સમાન હોય। એવું કોને કીધું? તો કે એવોગેડ્રોના નિયમ, એટલે કે એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે કીધું। તો આના ઉપરથી આપણે નિયમ લખી શકીએ મિત્રો કે અચળ તાપમાને અને અચળ દબાણે વાયુનું કદ
વાયુનું કદ તેની અંદર રહેલા અણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય આવું કોને કીધું? તો કે એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે કીધું કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થો, અચળ તાપમાન અને અચળ દબાણે વાયુનું જે કદ છે તેની અંદર રહેલા એના અણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય. એનો મતલબ શું થાય? તો કે જો મારે એની કદ વધારવું હોય તો એની અંદર રહેલા એના અણુની સંખ્યામાં હું વધારો કરે તો કદ વધે. સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, સ્વાભાવિક વસ્તુ છે કે એની અંદર હું એનો જથ્થો વધારે નાખું તો એના કદમાં શું થાય? વધારે. આની અંદર હજી હું પાછું એને વાયુ નાખું તો આના કદમાં વધારો ન થાય? આ પાત્ર આખું ભરાય ન જાય? તો આ વસ્તુ કોને કીધું? એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે કીધું. પરંતુ આની અંદર સમજવાની વસ્તુ શું છે? તો કે આ ત્રણેય પરિસ્થિતિ સમાન હોય. આ ધારો કે કોઈ બધા જ વાયુ છે, બધા જ વાયુની આ પરિસ્થિતિ ત્રણેયની સમાન હોય, એટલે કે એનું ટેમ્પરેચર એક સરખું હોય, એનું પ્રેશર એક સરખું હોય અને એનું વોલ્યુમ એક સરખું હોય, તો એની અંદર રહેલા આ બધા જ વાયુના અણુઓની સંખ્યા કેવી હોય? સમાન હોય. આ વસ્તુ શીખવાડે કોણ? એવોગેડ્રો નામનો વૈજ્ઞાનિક. એના માટે આ મથામણ કરી કે અચળ તાપમાને અને અચળ દબાણે વાયુનું જે કદ છે તેની અંદર રહેલા અણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય. એટલે કે આ રીતે આપણે એને લખી શકીએ કે V proportional n. તો V બરાબર મારે પ્રોપોર્શનલ કાઢી નાખવું હોય અને બરાબર ઉમેરવું હોય તો એક નવો સમપ્રમાણતા અચળાંક ઉમેરવો પડે કે જે હું ઉમેરીશ V બરાબર Kn. રેડી? તો આ વાત થઈ મિત્રો એવોગેડ્રોના નિયમ. અને હવે ધારો કે આ એવોગેડ્રોના નિયમની n એટલે કે શું છે? એની અંદર રહેલા એના અણુની સંખ્યા. શું છે? અણુની સંખ્યા. તો મિત્રો 1 મોલની અંદર આપણે ખબર છે 1 મોલની અંદર કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23 જેટલા અણુની સંખ્યા હોય. એની અંદર અણુની સંખ્યા હોય. તો મિત્રો આને છે, આ જે સંખ્યા છે એને Na તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? એને. એટલે કે એવોગેડ્રો અચળાંક તરીકે આ સંખ્યામાં, એટલે કે 1 મોલને એવોગેડ્રો અચળાંક કહેવામાં આવે છે. રેડી? તો આ મિત્રો વાત થઈ એવોગેડ્રોના નિયમની. હવે મિત્રો આના પછી આપણે આ જે એવોગેડ્રોનો નિયમ છે એ નિયમ ઉપરથી એક જ મિનિટ હું જે બોર્ડ ચેકી નાખું એટલે આપણે એ શીખવાની મજા આવે. આ એવોગેડ્રોનો નિયમ છે એના ઉપરથી એવોગેડ્રોના આ પ્રકારનો પ્રશ્ન પૂછાય. જો અહીંયા મિત્રો તમને એમ કહે કે એવોગેડ્રોનો નિયમ લખો તો આટલી વસ્તુ જ લખવાની છે, બીજી કાંઈ એની અંદર મથામણ કરવાની છે નહીં. ત્યારબાદ તમને એમ કહે કે એવોગેડ્રોના નિયમ ઉપરથી ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ તારવો. આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો હવે જે આપણે સમજીએ એ લખવાનું. એમાં મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ક્યારેક એવું કહે કે એવોગેડ્રોના નિયમ ઉપરથી ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ તારવો. આ પ્રકારનું ક્યારેક આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાય કે ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ તારવો. રેડી? તો એ આપણે શેના ઉપરથી તારવશું? તો કે એવોગેડ્રોના નિયમ ઉપરથી. તો મિત્રો આપણે જોઈએ હવે કે આ એવોગેડ્રોનો નિયમ શું છે? તો કે V proportional n. એનો મતલબ શું થાય? જો મારે કદમાં વધારો કરવો હોય એના મોલની સંખ્યા, એની અંદર રહેલા જે અણુની સંખ્યા છે એમાં પણ શું કરવો પડે? વધારો. અને બીજી વસ્તુ
કે એની અંદર જે એના અણુની સંખ્યામાં હું વધારો કરું તેના કદમાં પણ શું થાય વધારો થાય. આવું કોણ કહે છે? એવોગેડ્રો નામનો વૈજ્ઞાનિકે કીધું. એટલે આને એવોગેડ્રો નિયમ કહેવામાં આવે છે. રેડી? તો એના ઉપરથી હવે આપણે ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તો હવે મિત્રો હું પ્રપોઝનો કાઢી નાખું તો V બરાબર શું થશે? Kn થશે. શું થશે? Kn. અને આપણે અગાઉ શીખી ગયા મિત્રો, n એટલે કે મોલ બરાબર શું સૂત્ર છે? દળના છેદમાં આણ્વીય દળ. દળના છેદમાં આણ્વીય દળ. તો આ દળ છે એને મિત્રો સ્મોલ m થી લખવામાં આવે છે અને આણ્વીય દળને કેપિટલ M થી લખવામાં આવે છે. રેડી? તો હવે n બરાબર સૂત્ર શું થયું? તો કે n બરાબર m ના છેદમાં m, એટલે કે આ દળના છેદમાં એ વાયુના દળના છેદમાં એ વાયુનું આણ્વીય દળ. આવી વસ્તુ થઈ. આવી વસ્તુ આપણે અગાઉ શીખી ગયા. ટૂંકમાં આ એક સૂત્ર છે. તો આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરું તો V બરાબર શું થાય? કે m ના છેદમાં m. આ પ્રકારનું સૂત્ર થાય. હવે મિત્રો હું આ m ને અહીંયા લઈ આવું તો અહીંયા શું થશે? Vm બરાબર કે સ્મોલ m. આ કિલોમીટરનો કોઈ કિલોમીટર સમજતા નહીં. રેડી? તો Km. હવે આ V ને હું બરાબરની ઓલી સાઈડ જાઉં તો શું થશે? m બરાબર આ Km નો m/v. આવું થાય. આ વસ્તુ થઈ. અને મિત્રો આપણે બીજું પણ એક સૂત્ર શીખી ગયા કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો ઘનતા એટલે કે d. તો d બરાબર દળને આપણે સ્મોલ m અને કદને v. તો m/v બરાબર શું લખી શકું? d લખી શકું. શું લખી શકું? d. તો આ m/v છે તો અહીં d લઉં તો m બરાબર k ઇન્ટુ d. હવે k શું છે? k તો કે સમપ્રમાણતા અચળાંક છે. k ને હું દૂર કરી નાખું અને બરાબર ને દૂર કરી નાખું તો પ્રોપોર્શનલ ઉમેરવું પડે. તો m પ્રોપોર્શનલ d. આવી વસ્તુ થાય. આ વસ્તુ સંબંધ ધાર્યો આપણે. કોનો? તો કે ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો આપણે સંબંધ ધાર્યો. એટલે કે m પ્રોપોર્શનલ d. આનો મતલબ શું થાય મિત્રો? આનો મતલબ આના ઉપરથી આપણે એક નવો નિયમ તારવી શકીએ કે નિશ્ચિત જથ્થો હોય ત્યારે નિશ્ચિત જથ્થો અને નિશ્ચિત તાપમાને અને દબાણે વાયુની ઘનતા તેના આણ્વીય દળ. સમજો, અહીંયા આણ્વીય દળ છે, નહીં કે એનું પ્રોપર દળ. એના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય. રેડી? કેમ કે આપણે જે એવોગેડ્રોનો નિયમ જોયો તો એમાં શું હતું? નિશ્ચિત જથ્થો, નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત દબાણ હતું. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે નિશ્ચિત તાપમાન હોય, નિશ્ચિત દબાણ હોય ત્યારે વાયુની ઘનતા છે એ તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય. શેમાં હોય? આણ્વીય દળના સમપ્રમાણમાં હોય. રેડી? તો આ એના ઉપરથી મિત્રો ખૂબ સરળ છે. માત્ર ને માત્ર બે સૂત્રનો ઉપયોગ થાય. મોલ બરાબર દળના છેદમાં એનું આણ્વીય દળ અને ઘનતા બરાબર દળના છેદમાં કદ. આ બે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એવોગેડ્રોના નિયમ ઉપરથી ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ તારવવાનો થાય. રેડી? તો અત્યારે મિત્રો આપણે બે પ્રશ્નોનો અભ્યાસ કર્યો. આ એ પણ ખૂબ સરળ છે અને એવોગેડ્રોનો નિયમ છે એ પણ ખૂબ સરળ છે. એની અંદરથી માહિતી જે આપણે મેળવવાની છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે દરેક વાયુના નિશ્ચિત જથ્થો હોય ને અચળ તાપમાન હોય અને અચળ દબાણ હોય ત્યારે દરેક વાયુનું કદ જો સમાન હોય તો એની અંદર રહેલા એના જે અણુની સંખ્યા છે એ પણ કેવી હોય? સમાન હોય. કેવી હોય? સમાન. આ વસ્તુ કહે છે એવોગેડ્રોનો નિયમ. અને એના ઉપરથી આપણે મિત્રો ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ થયો. રેડી?
તો આ પ્રશ્ન પણ ઉપયોગી છે. આ પ્રશ્નો ઉપરથી પણ અમુક MCQ પૂછાતા હોય છે, નાના દાખલા પૂછાતા હોય છે. તો આ રેડી આ વાત થઈ મિત્રો ઘનતા અને આણ્વિક દળ વચ્ચેના સંબંધની અને એવોગેડ્રોના નિયમ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મિત્રો એના પછી બીજો ક્વેશ્ચન આવે છે નાનકડો એવો કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે શું સમજાવો. આ વસ્તુ આપણે એટલે કે STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે શું સમજાવો. આ પ્રકારની માહિતી આપતો એક નાનકડો બીજો ક્વેશ્ચન આવે છે કે પ્રમાણભૂત તાપમાન એટલે તાપમાન અને દબાણ એટલે શું, એના વિશે માહિતી આપો. પરંતુ આ પ્રશ્ન સમજીએ એની પહેલા આપણે થોડીક માહિતી મેળવીએ કે જ્યારે પણ કોઈ નિશ્ચિત જથ્થો ધરાવતું હોય, કોઈ પણ વાયુ છે, કોઈ પણ બે કે બે કરતા વધારે વાયુ છે, અથવા તો કોઈ પણ એક જે વાયુ છે એ નિશ્ચિત જથ્થો ધરાવતો હોય કે હવે ભાઈ ફાઇનલ થઈ ગયું છે કે આના જથ્થામાં કઈ ફેરફાર કરવાનો છે, તો આ પ્રકારનો નિશ્ચિત જથ્થો ધરાવતું હોય ત્યારે એનું જે કદ છે એ એના તાપમાન અને એના દબાણ ઉપર આધારિત હોય છે. કેના ઉપર આધારિત હોય છે? એના તાપમાન અને એના દબાણ ઉપર આધારિત હોય છે. તો એટલા માટે તેથી સમજો મિત્રો કે જ્યારે પણ નિશ્ચિત જથ્થો હોય કોઈ પણ વાયુનો ત્યારે એનું જે કદ છે એના તાપમાન અને એના દબાણ ઉપર આધારિત રાખે. તો એટલા માટે એક પ્રયોગ કર્યો, નાનકડો એવો પ્રયોગ કરી અને જોયું કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે કે 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે અથવા તો 10⁵ પાસ્કલ જેટલા દબાણે પ્રયોગ કરી અને એનું કદ મેળવ્યું. તો એનું કદ કેટલું મેળવ્યું? 22.4 લીટર મેળવ્યું. કેટલું મેળવ્યું? 22.4 લીટર. કેટલું મેળવ્યું? 22.4 લીટર. અને બીજી વસ્તુ કે કોઈ પણ નિશ્ચિત જથ્થો હોય ત્યારે કોઈ પણ વાયુનું જે કદ છે એના તાપમાન અને એના દબાણ ઉપર આધાર રાખે. એટલા માટે આ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણને પ્રમાણભૂત એકમો તરીકે સ્વીકારવામાં આવ્યા. શેના તરીકે સ્વીકારવામાં આવ્યા? પ્રમાણભૂત એકમો એટલે કે સ્ટાન્ડર્ડ એકમો તરીકે સ્વીકારવામાં આવ્યા. અને ત્યારબાદ મિત્રો એનું જો તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ અને પ્રેશર 1 બાર દબાણ, જો પાણીનું ઠારણ બિંદુ કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ છે અને દરિયાની સપાટી ઉપર દબાણ કેટલું હોય? 1 બાર દબાણ જેટલું હોય. 1 બાર દબાણ જેટલું હોય તો ત્યારે એનું કદ મેળવ્યું તો કેટલું મેળવ્યું? એને 22.4 લીટર મેળવ્યું. કેટલું મેળવ્યું? 22.4 લીટર. અને ત્યારબાદ મિત્રો એને જોયું તો આની અંદર અણુની સંખ્યા કેટલી હતી? તો કે 6.022 × 10⁻23 જેટલા અણુની સંખ્યા હતી. કેટલી હતી? 6.022 × 10⁻23 એટલે કે 1 મોલ જેટલી એની અંદર અણુની સંખ્યા હતી. તો હવે એમ કહી શકાય મિત્રો કે હું કોઈ પણ વાયુ છે 1 મોલ લઉં તો એનું કદ કેટલું હોય? 22.4 લીટર જેટલું હોય. કેટલું હોય? 22.4 લીટર જેટલું. શું કામ? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ અને 1 બાર દબાણ એનું કદ કેટલું મળ્યું? 22.4 લીટર. તો ત્યારે એની અંદર એના અણુની સંખ્યા જોઈ તો કેટલા મળ્યા? 6.022 × 10⁻23. આ બધી પરિસ્થિતિ ક્યારે? તો કે તાપમાનમાં કઈ ફેરફાર ન થાય, પ્રેશરમાં કઈ ફેરફાર ન થાય અને એના જથ્થામાં કઈ ફેરફાર ન થાય ત્યારે આ બધી પરિસ્થિતિ જોવા મળે. તો એની અંદર એના કેટલા અણુની સંખ્યા મળી? તો કે 6.022 × 10⁻23. તો કેટલા મોલ થાય? 1 મોલ થાય. રેડી? તો હવે આપણે કહી શકીએ કે 1 મોલ અણુ લઈ લ્યો તો એનું કદ કેટલું થાય? 22.4 લીટર. ક્યારે? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, 1 બાર દબાણ હોય અને નિશ્ચિત જથ્થો હોય ત્યારે આ વસ્તુ શક્ય છે. તો એટલા માટે આ જે કદ છે એને મોલર કદ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? મોલર કદ તરીકે. તો આ વાત થઈ મિત્રો તાપમાન અને એના દબાણની. બીજી વસ્તુ સમજો મિત્રો કે આદર્શ વાયુ માટે
આદર્શ વાયુ માટે એસટીપીએ તેનું કદ કેટલું થાય 22.7 લીટર થાય. કેટલું થાય 22.7 લીટર. સમજો મિત્રો, આદર્શ વાયુ એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે આદર્શ વાયુ માટે એનું કદ કેટલું થશે? 22.7 લીટર થશે. કેટલું થશે? 22.7 લીટર. તો હવે તમને એમ કે 22.4 લીટર ક્યારે? તો કે વાસ્તવિક વાયુ માટે. શેના માટે થાય? વાસ્તવિક વાયુ માટે એનું કદ કેટલું થશે? 22.4 લીટર. જ્યારે આદર્શ વાયુ માટે એનું કદ કેટલું થશે? 22.7 લીટર. રેડી? તો આ મિત્રો વાત થઈ પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે કે એસટીપી. એસટીપી નું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે શું? તો એમાં આ વસ્તુ લખવાની છે. જો કે આ પ્રશ્ન ક્યારેય પૂછાશે નહીં લખાણ સંબંધિત પ્રશ્નોમાં અથવા તો બીજે ક્યાંય એમસીક્યુ મોટા એમસીક્યુમાં કે એમાં ક્યાંય પૂછાય નહીં, પરંતુ આનો ઉપયોગ ખૂબ થાય. તો આ વાત થઈ મિત્રો એસટીપી એટલે શું એના વિશેની આપણે અભ્યાસ કર્યો. તો હવે મિત્રો આપણો જે ટોપિક છે એના અહીં આપણે પૂર્ણ વિરામ આપીએ, પરંતુ એક નાનકડું મસ્ત થોડુંક બુદ્ધિ વાપરવા માટેનું એક એક્ઝામ્પલ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. એક્ઝામ્પલ છે જોઈએ, અભ્યાસ કરીએ અને એના જેવું કે એક્ઝામ્પલ છે બીજું હોમવર્કમાં કરીએ તો આપણે અત્યારે એની માહિતી મેળવીએ. એની પહેલા મિત્રો હું આ મસ્ત રીતે આ બોર્ડ છે એ સાફ કરી નાખું. જો સાફ કરેલો બોર્ડ હોય, જો સાફ સુથરો બોર્ડ હોય તો આપણે એની અંદર લખવાની મજા આવે. અને સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે જીવનની અંદર પણ જો આપણે સાફ સુથરા માણસો હોય તો એવા માણસો સાથે રહેવાની મજા આવે. એટલે એનો મતલબ એવો નહીં કે નાયેલા ધોયેલા અને સારા કપડાં પહેરેલા માણસો જે સાફસૂફ કહેવાય નહીં, પરંતુ જે મન અને જેનું સાફસૂફ હોય, સારા મનવાળો વ્યક્તિ હોય એની સાથે રહેવાની મજા આવે. આપણે બહુ એમાં ઊંડું ઉતરવું નથી. આપણે જે એક મસ્ત બુદ્ધિ વાપરવા માટેનું એક એક્ઝામ્પલ કે બુદ્ધિ વાપરવા માટેનું તો બદલીનું કે કાંઈ વારું થાય. જો કે એવું બધું કંઈ કાંઈ વારું થાય નહીં. તો આપણે એક્ઝામ્પલ છે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા કામ શું કરવાનું? તો કે રકમ સમજવાની. તો રકમ સમજીએ મિત્રો કે 300 કેલ્વિન તાપમાને એક પાત્રની અંદર CO અને CH4 બંને સમાન વજને એક પાત્રમાં ભર્યા. ક્યારે? 300 કેલ્વિન તાપમાને. કયા CO અને CH4. તો હવે CH4 ના મોલ અંશ ગણો. રેડી? આ રકમ છે. રકમમાં કઈ એવું બધું કાઢી લેવાનું છે ને, માત્ર ને માત્ર આમાં ખાલી જરાક આપણે જે ધારવાનું છે ને એના ઉપર આખો દાખલો છે અને થોડુંક સમજવાનું છે. એટલે આપણે અહીંયા અત્યારે અભ્યાસ કરીએ. તો 300 કેલ્વિન તાપમાને CO અને CH4 બંને સમાન વજને એક પાત્રની અંદર ભર્યા છે. તો હવે CH4 ના મોલ અંશ ગણો. આપણે શું ગણવાનું છે? CH4 ના મોલ અંશ. આને હું ટૂંકમાં લખી નાખું, ખોટી લાંબી કથા કરવી નહીં. X for CH4 is equal to NCH4 ના છેદમાં NCH4 plus NCO કુલ મોલ. આ વસ્તુ આપણે મેળવવાની છે. તો આપણે ઘટે હું તો કે બધું ઘટે જ છે. તો હું પેલા CH4 ના મોલ મેળવું તો એની અંદર શું થશે? દળના વજનના છેદમાં એનું આણવીય દળ. એનું વજન ક્યાં? એનું વજન આ તો ખાલી એમ કીધું બંનેનું વજન સમાન છે. કેટલું છે એ તો કીધું નથી. તો આ પ્રશ્ન પાછો કેમાં થાય? CO માં થાય. કેમ કે અહીંયા આપણે CO ના મોલ પણ ગોતવાના છે. એમાં પણ વજનના છેદમાં એનું આણવીય દળ મેળવવાનું છે. તો હવે હું ધારી લઉં, ધારો કે એનું વજન કેટલું છે? CO નું x ગ્રામ છે. કેટલા ગ્રામ છે? x ગ્રામ છે. કેટલા ગ્રામ છે? x ગ્રામ. તો CH4 પણ કેટલા થશે? એ પણ કેટલા થશે? x ગ્રામ થશે. હું અહીંયા રાખી દઉં એમનું. તો x ના છેદમાં
એનું આણવીય દળ CH4 નું આણવીય દળ કેટલું થાય 16. એ જ પ્રમાણે હું NCO એનું મેળવીશ તો કેટલું થશે x/28. કેટલું થશે 28. શું કામ તો કે CO નું આણવીય દળ કેટલું થાય 28 થાય. તો હવે હું આની અંદર કિંમત મૂકું તો NCH4 કેટલું મળ્યું x/16. આ જ્યારે કેટલું મળ્યું x/16 પ્લસ x/28. હવે આ પ્રશ્ન છે અહીંથી ગણિત એટલે કે લસા લેવો તો જે લસા મળશે એને અંશનો અંશ છેદમાં એનું ગોઠવી x ઉડી જાય અને નાની ગણતરી કરશો તો 7/11 જવાબ મળશે. કેટલા મળશે 7/11 એટલે કે XCH4 એટલે કે CH4 ના મોલ્સ કેટલા મળશે 7/11. આ વસ્તુ મિત્રો આની અંદર IMP છે. આ ધારગુના ડાને મગજમાં આવે ને એ વસ્તુ ઉપયોગી છે. ડાને મગજમાં ક્યારે આવે તો કે આપણે એનો ઉપયોગ કર્યો હોય, એનો વારંવાર એના વિશે અભ્યાસ કર્યો હોય તો ખબર પડે. આ રીતના કંઈક ધારી શકાય તો છેલ્લે અહીં ગળકી રેડી. તો આ વસ્તુ આની અંદર શીખવાની હતી. તો હવે તમારે હોમવર્કની અંદર કરવાનું છે એક CH2H6 અને CH4 અહીંયા મેળવવાનું છે માત્ર ને માત્ર C6H6. સોરી, અહીંયા C6H6 બેન્ઝીન લેવાનું છે, બેન્ઝીનના મોલસ. આ તમારે દાખલો ગણવાનો છે હોમવર્કમાં. રેડી? તો તમે જે જવાબ આવે લસા લેતા જે જવાબ આવે તમારે કહેવાનો છે. રેડી? તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલું રાખીએ. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.